હેલો મિત્રો, દેશી લેબમાં તમારું આપનું સ્વાગત છે. ને અટાણે આમ તો કાંઈ બહુ એવું ખાસ કામ નથી, પણ હમણાં ઘણા ટાઈમથી હે ને વરસાદ વરીને બ્રેક મારી ગયો. એટલે વરસાદ જોરદાર વર્યો હતો, બે આંગર ને ક્યાંય દોઢ આંગર ને એવું. એટલે શું છે, ઉપરના ખડના જે બિયારા હતા ને એ બધા ઉગી ગયા. ને બિયારા જોતા એવું લાગતું હતું કે આપણે વાવી દીધું તો ઉગી જાય, પણ બિયારા હે ને માથે માથે જ હોય. અને માંડવી ને કપા ને એ તો આપણે છે ને ઊંડેરું નાખવું પડે. કપા ઉગી જાય તેમાં કંઈ બહુ શંકા નથી, પણ પછી ઉગી ગયા પછી પાછા પૂગી જાય, કારણ કે એવો કંઈ વરસાદ નથી અને એવો કંઈ જમીનમાં વતર નથી. જ્યાં લગણ ધડો ના શાકે ને ત્યાં લગણ કદાચ સારી વાવણી થઈ હોય ને તો એ પાક જે વિકાસ ઝડપથી લઈ શકે ને એ વિકાસ ના લઈ શકે, કારણ કે એની પાડ હેઠે હે ને જમીન બાજુ જતી હોય ને ન્યાય એને ટૂંકમાં ગરમ હવા આવતી હોય, એટલે ન્યાય ગોચરું વરી અને પડ્યું રહી અને વિકાસ ત્યાંથી એનો અટકી જાય. પણ આજ એને આપણે 2 દિવસથી રાહ પાકીએ કાયમ થોડી 20ની જારીના ડઢોલા છે. આપણે એક કટકામાં 128 નંબર વાવવાની હતી અને 3 કટકાઓમાં આપણે 39 નંબર વાવવાની હતી. જોકે પહેલેથી જ ડિસાઈડ કરી લીધેલું હતું, કારણ કે વરાળને ધ્યાનમાં રાખીને થોડુંક વરાળ આપણે નબળું દેખાતું હતું, એટલે આપણે ધ્યાનમાં રાખી અને કરી લીધું. અને 128 નંબર આપણે દર વર્ષે એ જ વાવ્યું છે, પણ આ વર્ષે ખાલી એક જ કટકામાં વાવવાનું કારણ એ, જોકે એ વાવવી નહોતી, પણ જે આપણી પાસે બિયારણ હતું ને બિયારણ ફર્સ્ટ નંબરનું હતું. આપણે ફાવી ગયું હતું એ બિયારણ, ટૂંકમાં દેશી ભાષામાં કહીને તો એ ઓછી મહેનતે વધુ ઉત્પાદન, અને આપણી જમીનમાં એ બિયારણ સારું થતું, 25-30નો એવરેજ આપતું. એટલે આપણે બિયારણ સારું થયું અને 6 વીઘામાં આપણે 128 નંબર વાવવાની ગણતરીથી ફોલાવી હતી. અને 139 ખાલી 39 એ આપણે 3 કટકા એટલે 15-16 વીઘા જેવી એ વાવવાની થતી હતી. 15 વીઘાની 15-16 વીઘા જેવી એ થાય. એટલે આપણે બધું આયોજન કરી રાખ્યું હતું. અને હવે આજથી થોડુંક વાતાવરણમાં ચેન્જ થયો છે, સુધારો થયો છે. હવે આહાઠી બીજે આવી ગઈ છે, એટલે થોડોક સુધારો થયો હોય. એટલે એવું લાગ્યું કે ભાઈ આમાં ખડ કોક હેઠે હરિયા હાથે છે, એ આપણે રાપલી નાખીએ તો પાછું માંડવી વાવીએ ને ત્યાં સીધું એ નેદવાનું ના રહીએ, ને કે નેદવાનું રહીએ. અને અમુક લોકો અહીં વહેલું રાપલી નાખ્યું, આપણે થોડાક કામના રહ્યા હારશું, એટલે થોડુંક મોડું થઈ ગયું હે. બરોબર, હવે આપણે આ 6 વીઘાનું કટકું છે, બધું આપણે રપલાઈ ગયું છે. પવનવાડીમાં છે બહુ આવે છે. બરોબર, હવે ખાલી એટલું આ બધું રપલાઈ ગયું 5 વીઘા જેવું. હવે આ રહ્યું છે અહીંથી આમ. આ હે ને વારી ખેરે 10 ફૂટ 60 ટૂંકો થાય, વારી વખતે 10 ફૂટ 60 ટૂંકો થાય. 60 ટૂંકમાં હાવ ત્રાહીઓ છે. આ આપણા ડઢોલા સીધા છે અને આ રીતે આમ હેઠો ત્રાવો છે, એટલે ઉકલતું નથી, પણ આપણું છે એટલે કે નાખી તો ના દેવાય, હાકવું તો જોહે. તો મિત્રો, ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ક્યાંય જો વરસાદ જેવું છે અને ક્યાંય વાવણી જેવો વરસાદની આશા હોય ને ક્યાંય વરી ગયો હોય તો કહેજો. અહીંયા અમારે નથી, તો એ બાજુ લબાસા ભરીને આવતા રહી. હમણાં વેરો હોય તો આજકાલમાં, બાકી વહેલો તો ઘણો વેરો હોય, એટલે એમાં તો આપણું ભેગું ના થયું. તો શું છે, આ બિયારણ જે છે ને એ આપણા બગડે નહીં, એમના વાવી જાય. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.